શું તમને પણ ક્રિસ્પી રવા ઢોસા ખૂબ ભાવે છે પણ આપણાથી ઘરે સારા નથી બનતા હોતા? તો આપણે એનું બેટર કઈ રીતે બનાવવાનું એ જોઈ લઈએ. બેટર બનાવવા માટે અહીંયા મેં 4 કપ રવો લઈ લીધો છે અને મિક્સર જારમાં થોડો પીસી લીધો છે. હવે 1 કપ ચણાનો લોટ, 1 ચમચી મીઠું, 1 કપ દહીં, 1 કપ છાશ અને 1 કપ પાણી નાખીને બધું આપણે સરખી રીતે મિક્સ કરીશું. જરૂર મુજબ આપણે પાણી નાખતા જઈશું. અહીંયા મારો 4 કપ રવો છે તો 1 કપ ચણાનો લોટ લીધો છે. ફરીથી આપણે 1 કપ પાણી નાખીશું અને સરખી રીતે મિક્સ કરીશું. ઢાંકીને એને 2 થી 3 કલાક સુધી આમ જ ગરમ જગ્યાએ મૂકી દઈશું, જેથી કરીને થોડો એવો આથો આવી જાય. ફરીથી આપણે 1 કપ પાણી નાખીશું અને 6 થી 7 આપણે બરફના ટુકડા નાખીશું, જેથી કરીને આપણું બેટર ઠંડુ થઈ જાય અને સરખી રીતે બધું મિક્સ કરીશું. હવે ગરમ તવાને આપણે પાણીથી સાફ કરીને બેટર એકદમ હળવા હાથેથી આવી રીતે પતલું ફેલાવી દઈશું. જો રવાનું બેટર જાડું હશે તો ઢોસાની બદલીમાં પુડલા બનીને તૈયાર થશે. કોઈ રવાને વધારે પાણી જોઈતું હોય છે તો તમે પાણી તમારા હિસાબથી નાખીને બેટર મીડિયમ રાખજો. તમે જોઈ શકો છો કે મારા રવાના ઝીની ઢોસા બનીને એકદમ ક્રિસ્પી તૈયાર છે. તો જરૂરથી એક વખત આવી રીતે બનાવો.